એક દિવસ રાજુ શિકાર કરતી વખતે જંગલમાં દૂર ગયો. જ્યારે રાજુએ જોયું કે તે ખૂબ દૂર આવી ગયો છે, તેણે રસ્તો શોધવાનું શરૂ કર્યું. પરંતુ ઘણી શોધ કરવા છતાં પણ રાજુ રસ્તો ન મળ્યો અને તે જંગલમાં તે આદિજાતિ તરફ આવ્યો. છાવણી ગોઠવવામાં આવી. કુળ રાજુને પકડ્યો અને બીજા દિવસે રાજુને સજા કરવા જઈ રહ્યો હતો. કુળ તેને ઘૂસણખોર માનતો હતો, જે કુળનું રહસ્ય જાણવા આવ્યો છે, જેથી આદિવાસી લોકો પર હુમલો કરી શકાય. જ્યારે રાજુએ જણાવ્યું કે તે માત્ર શિકાર માટે આવ્યો હતો, રાજુએ કહ્યું કે તે ઢોલકપુરથી અહીં આવ્યો છે, પરંતુ વંશે તેની વાત ન માની અને બીજા દિવસે તેને બાંધીને સજા માટે બેસાડ્યો. હવે રાજુ એ જ વિચારી રહ્યો હતો કે તે ભીમને કેવી રીતે મોકલે અહીં બાંધી રાખ્યો. પછી રાજુનો મિત્ર વાંદરો આવી પહોંચ્યો અને તેને આખી વાત કહી કે છોટા ભીમને અહીં જલ્દીથી લાવવો જોઈએ, નહીં તો કુળ તેને અહીં બાંધી રાખશે. તે ભીમને કહેવા ગયો અને જ્યારે વાંદરો ભીમ પાસે પહોંચ્યો ત્યારે તેણે આખી વાત કહી. ત્યારે ભીમ પોતાને બચાવવા રાજુ પાસે ગયો અને ભીમને જોઈને છોટા ભીમે રાજુને બચાવી લીધા. પછી તે કુળના સભ્યો સાથે લડીને ચાલ્યો ગયો. તેણે આટલું દૂર ન આવવું જોઈતું હતું. તમારે હંમેશા તમારા ઘરે જાણ કરવી જોઈએ, જેથી જો કોઈ સમસ્યા હોય તો તમે તે સમસ્યામાંથી બહાર આવી શકો.